છે ઉડતી કાર જોઈ છે તમે કહેશો કે શું વાત કરે છે નુપુર, હજી ફ્લાઇંગ ટેક્સી આ તે એ બધાની વાતો ચાલે છે, પણ ગુજરાતમાં ખરેખર થયું છે. આ જુઓ તમારી સામે સ્ક્રીન ઉપર દેખાય છે એક કાર સડસડાટ ઉડતી ગઈ છે. આમાં ના એ કાર ચાલકનો કોઈ વાંક છે કે ના એ દારૂ પીધેલી હાલતમાં છે કે ના એ કોઈ નશો કરેલી હાલતમાં છે, પણ આ તો તંત્રનો એવો નશો છે, તંત્રને બેમાનીનો નશો ચડ્યો છે, બેદરકારીનો નશો ચડ્યો છે ને એના જ કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. જાણીએ જાવેદ પાસેથી. જાવેદ. જી નુપુર, આ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરનો તપસ્વી નજીકની આ ઘટના છે, જ્યાં નેશનલ હાઈવે 48 કહે છે, જે મહારાષ્ટ્રથી લઈને ગુજરાતથી નીકળતો આ સૌથી મોટો અને વ્યસ્ત હાઈવે છે, જેના ઉપર નો લિમિટ સ્પીડ છે, એટલે કે 70-80 ની સ્પીડે નોર્મલી વાહનો ચાલતા હોય છે. ત્યાં આજે છે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવી દેવામાં આવે છે અને અધૂરો છોડી દેવામાં આવે છે, જેને લઈને જે સ્પીડ બ્રેકર ટાઈપ આખું બની ગયું છે, જેમાં મુંબઈ તરફથી આવતી જે કાર છે તેની સ્પીડ હતી 70 થી 80 કિલોમીટરની, અને એ કાર જે છે એના ઉપર ઉડી હતી હવામાં. જોકે સદનસીબ કોઈ ઘટના ન બની હતી, પરંતુ સ્થાનિકોને ત્યાં આથી અવર જવર કરતા લોકોને કહેવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને આ જે સ્લોપ બનાવ્યો છે એને સીધો કરવો જોઈએ અને આ પ્રકારની ઘટના ફરીવાર ન બને, કાં કોઈ અકસ્માત ન બને તેનું ધ્યાન દોરવું જોઈએ. અને હવે વાત કરવી છે